અમદાવાદની યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની સામે લાગેલા આક્ષેપ પર કંપની ડિરેક્ટર ઉત્કર્ષ રાયે પ્રતિક્રિયા આપી તેમજ દાવો કર્યો કે કાયદામાં રહીને જ પૈસા લેવામાં આવ્યા હતા। જો કે કોરોના કાળ બાદ કંપનીની સ્થિતિ થોડીક બગડી ગઈ। હોટલના ઉદ્યોગ સાથે જોડાયેલા અમે લોકો કોરોના સમયમાં હોટલ બંધ કરવાનો વારો આવ્યો, પરંતુ આગામી 6 મહિના સુધીમાં તમામ રોકાણકારોને રૂપિયા પરત કરી દેવામાં આવશે। રોકાણકારોના પૈસા સલામત અને નિશ્ચિત જોવા મળી રહ્યા છે। કંપનીની પરિસ્થિતિ સારી અને મજબૂત સ્થિતિમાં આવી રહી છે, જેથી 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા પરત કરી દેવામાં આવશે। જે ઉત્કર્ષ રાય છે તેમની સાથે સીધી વાત કરીશું કે સાહેબ શું છે સમગ્ર મામલો, કેટલા લોકો અહીંયા પહોંચ્યા હતા, તમારી ઘટનાથી જાણ થઈ છે, શું છે સમગ્ર મુદ્દો? સર, સૌથી પહેલા તો જે લોકો પહોંચ્યા છે એમને હું એક એપોલોજી આપું છું કે જામનગરના લોકો હતા, એમને અહીં સુધી આવવું પડ્યું। આવું ભાગ્યે જ બને છે, કેમ કે કંપની 30 વર્ષ જૂની છે, કોઈ દિવસ એવું નથી થયું કે લોકોને આવવું પડે। બટ યસ, એટ ધ સેમ ટાઈમ હું એટલું એ કહેવા માંગીશ કે એક ડીલે ચાલે છે પેમેન્ટમાં, જેના લીધે હોઈ શકે કે ગ્રામીણ ક્ષેત્રોમાં થોડી ઇનસિક્યોરિટી આવી હોય અને એ ઇનસિક્યોરિટીના લીધે લોકો અહીં આવ્યા હોય અને એને પૂરો પાડવાનો અમારો પૂરો પ્રયાસ છે। જ્યાં અમે અમારી આ જે રોકાણકારોની રકમ છે એ પરત આપવાની પોઝિશનમાં છીએ અને એવું નથી કે લોકોએ અમને સપોર્ટ નથી કર્યો, લોકોએ અમને ખાસો સપોર્ટ કર્યો છેલ્લા 3 વર્ષમાં। તમારા માધ્યમથી હું એ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે એ લોકોએ પેશન્ટલી આટલું વેઇટ કર્યું અને આ જે વેઇટ એ લોકોએ કર્યું છે એ વેઇટના રિવોર્ડમાં અમે એમનો એક રૂપિયો પરત કરીશું, એ અમારી મોરલ રેસ્પોન્સિબિલિટી રહેશે। જે ચોક્કસથી આજે હતા ડાયરેક્ટર ઉત્કર્ષ રાય, તેઓ કહી રહ્યા છે કે થોડાક સમયની અંદર જે રોકાણકારોના પૈસા છે તે પરત કરવામાં આવશે। કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV।